વાણી અને પાણી. જોઈ લો, એક ભાગ પૃથ્વી છે, ત્રણ ભાગ અરબી સમુદ્ર છે, એટલો વિશાળ સમુદ્ર. પૃથ્વી તો એક ભાગ છે, એનો ત્રણ ભાગ પાણી. એક ને એક વાણી, એના અર્થો બહુ જાજા. હવે આપણે પાંડવોના આંબાની શરૂઆત કરીએ, પછી જે બધી ફરમાશો છે બોલશું. એક આ ભજન. લાવાના મઠી લાજ ઘણી અને બધા કુછે મધુરી વાણ અને મારું લે મજાથી દેવ થયા. ઓ કથે નાય પીરે ચાર પોર ધંધામાં ખોયો, ચાર પોર ગયો સુઈ, એમાં બધા તે કે પોર હરીને સમર્યો નહીં. ઓ તારી જનની ભારે 8 પોર દીધા હતા, 4 રાતના અને 4 દિવસના. એમાં એને અડધી કલાક સમરડી ના આવ્યો, રાતે હોઈ રહ્યો, દિયા કો ધંધામાં ઊંઘ. ભગવાને કહ્યું મારે 8 પોરમાં 5 મિનિટ જડી નહીં તને ગીતા ઓહાણે લાગ્યો. કહે દુર્યોધન અને એટલી છે અરજી અમારી. ઓ હવે તમે જઈને ઓલા પાંડવોને હરાપજો. ઋષિ તમે જઈને ઓલા પાંડવોને સરાપજો. એ બધે મુજ ઘેર પધારો ને મોરારી. એવા સતધર્મ ઝીલો મારા સતવાદી પંડ સતરે હાર્યાની આવી આબાદી. સતને તમે તોરો સતવાદી પાંડુ. સતરે હાર્યાની ગુરુ આવી ગઈ. ભાખ એકારી મને જો હે તમારા પાંડવો કરી આપશે. મને જો હે તમારા ભગત પાંડવો કરી આપશે. અને આમાં કદવા કેમ લાગી જાય અમારી
સતવાદી પાંડુ સતહાર્યાની આવી ની ખબર પડે. યાદવ કુળ એક બસ કરીએ ચડી ગયો, છોકરાને લઈ ગયા. ગુરુ દુર્વાસા કે તમે ત્રિકાલી છો કે? હા. તાકે કહી દો આ બાઈ દીકરો આવે કે દીકરી કે છોકરાઓ બીજે ઠેકાણે જાવ ને, તાકે નાના કહી દો ને જોઈ જાઓ એમાંથી તમારું નિકંદન. હા, ડબરિયા નામનું ઘાસ હતું અને 56 કોટી યાદવનો વિનાશ થઈ ગયો. આને ભૂંજલ ગોટલી દીધી દુર્યોધને કે લ્યો તમારે પાંડુ સત્વા દો તો ઉગાડી દે, મુજગર આવો મરારી. કારણ કે એના આગળ તો મંત્ર છે, ત્યારે પાંડુ આગળ સત્ય છે. પેલું એ સાધન મોટું છે. ભૂંજલ ગોટલી એ દુર્યોધને મોકલી દેજો તમે પાંડવું ને હાથે. આ તો ભુજિયલ આંબો ભૂમિમાં ઉગે. વાવા ભુજલ ગોટલી બંધા ભૂમમાં ઉગે. સતને લેજો કે હવે સંભાળી સતધર્મ દિલો મારા સતવાદ પાંડુ સતરે હાર્યાની આવી અને આવ્યા પાંડુ ને દ્વારે. પાંચરે પાંડવ ગુરુ ને હાથ જોડી ઉભા. હવે હું છે ગુરુદેવ આજ્ઞા તમારી સતધર્મ જીલો મારા માધરી પાંડુ સતરે હાર્યાની આવી ઝાલર ના જાણ ખારા દેખો ગુરુ ને દેખા પાંચે પાંડવ
ગુરુને કે મહારાજ બોલો શું આજ્ઞા? કે બીજી આજ્ઞા તો કઈ નથી પાંડવું, પણ કોઈ પણ બીને તમે શેકી નાખો એટલે ઉગવાનો સંભવ નથી. તો ગુંજલ ગોટલી લઈ આવે, જો તમારે જે ઉગે તો આ કયો, નકર વાપસ થઈ કે મહારાજ આજ્ઞા દો તો ઉગાડી જાય. જોઈ લો 5 પાંડવ સતના 5 થાંભલા છે, 5 તત્વ કાયામાં 5 પાંડવ. લોટા ભરીને એ માતા કુંતાજી બોલ્યા, અને પ્રભુ પ્રથમ સત છે અમારું. મારા ને મારી બાઈ ના મેતા કરી રે જાણ્યા હોય તો, મારા ને મારી બાઈ ના એક કરી રે જાણ્યા હોય તો, ભલે ઉગે મુજા એ ભાઈ મુરારી
પાંડવો. માતા કુંતાએ પ્રથમ શરૂઆત કરી કે બીજો તો કઈ નથી જાણતી હું, પણ મારા ને મારી બાઈના સહદેવ ને નિકુલ એની શોકના દીકરા માદરી પંડુ રાજા ભેગી સતી થઈ ગઈ, તેથી સોંપતી ગઈ કે બેન એવા હાચવજે કે પાંચે પાંડવ કુંતા નથી વાળવા. આમાં જો મારું સત્ય સાચું હોય તો આંબો ઉગે મોરારી જોજો, સપના પાણી દેતા જાય તો વૃક્ષ બનતું જાય. સરળ સ્વભાવ નહીં મન કુટિલાઈ, જેનો સરળ સ્વભાવ નહીં મનમાં કુટિલાઈ, યથાર્થ લાભ સંતોષ સદાય. રામ હિ કેવલ પ્રેમ હિ પ્યારા, રામ હિ કેવલ પ્રેમ હિ પ્યારા, રામ હિ કોઈ જાન હારા. આંબો દેખીને ધર્મનું નામ પર ઉપકારી હો, નર કે નારી નેતા નિંદા કરી ન હોય તો નર કે નારી નેતા નિંદા કરી ન હોય તો આને બધા એ જાને આંબે કા પાંદડા લાગે સતધમ મિલો મારા મહાધર્મી પાંડુ, સતરે હરાવી આવી ગુરુવાજી, સતરે હરાવી એ આવી છે રાજા યુધિષ્ઠિર ખોટું બોલવું નહીં આખી જિંદગી અને બીજાની નિંદા ન કરવી. તમે જે ટેકતા જુઓ ભાઈ, હવે તો રોગે રોગું દોઢ ગાડાનો મેળ કરી લી, હાલ દોઢડીઓ દોઢ ગાડું કરી લ્યું. જૂઠ વચન પાપ સમાના, મોટામાં મોટું પાપ જૂઠું બોલવું. ભગવાન ને કહ્યું તમારે ખોટું બોલવું જોઈએ ધર્મરાજા ને, ધર્મરાજા કે હું બોલું ને કે નહીં તો આપણો પરાજય થાય. જોજો અહીંયા એને નરોવા કા કુંજરવા કરવું પડ્યું ભાઈ. કે કહેતા સ્વચ્છતામાં તમારો દીકરો અને કામ કુંજર નામનો વડો હાથી બે જે ગુજરી ગયા. જેને ઘરે છે સતી બહુ સારી, રામ રામ. જેને ઘરે સતી બહુ સારી
ભાગતા પુરુષ માથે પ્રભુ ને ઘાટા કીધો નથી. કોઈ ભાગતા પુરુષ માથે ગારે કીધો ન હોય તો લાગી જાઓ હે મોરારી બાબા સતધર્મ ઢીલો સતવાદી પાડું મારા સતવાદી એ પંદર આમેદાર દેખી એ જને ભીમસેન બોલ્યા એ જને પ્રભુ ખોયાણ ખાદ અમારી કાચે પાકે ઉતા કોઈ ધીરે ધરાણો નથી. કાચે પાકે ઉતા કોઈ ધીરે ધરાણો નથી. આંબામાં મોર લાગી જાઓ લાગો આમે મોર લાગો મોરારી કોક ભેદું ભૂલે મને ભેદું લાગે એ ભાઈ કોક ભેદું કા ભૂલે કેટલું ખાઈ જાય ભાઈ. અને માતા કુંતા એને 5 જ કોળિયા જમાડતા હતા. દુનિયાને ખાઈ જાય ફોડગાડે ટકે જતું હતું ભાઈ. અને માતાને એવું વરદાન હતું કે 5 કોળિયા જમાડે એટલે સંતોષ. એ મેં બીજું કઈ કર્યું નથી. આમાં જો મારું સત્ય હોય તો આમાં મોર લાગી જાવ. જો સતના પાણી દે અને વૃક્ષ બનતું જાય. કારણ કે ગુરુ દુર્વાસા કહી જાય તમને જાણે જેઠ મહિના સુધી નથી ઉગાડવો, પણ હું નાઈ ના આવું એટલે રહ રોટલી તૈયાર થઈ જાય. બહુ ક્રોધી ઋષિ. હરી હરી કર પર હરી અવાર અને હરી નો નામ રતન
જોયા નથી કોણ પૂછ્યા કોઈ ના જોખરે જોયા નથી જોતાયા બે સાથ લાગો સત્રે હર્યાની ગુરુ આવ્યા સાંબાજી હરિજોને વાજી શ્રીકાલ સદેવ જોશી પૂછે એટલું કેતા બાકી કઈ કેતા નહીં. એક દિવસ ભગવાને પૂછ્યું સદેવ આ કોથળામાં હું ભર્યું કે બધા શાસ્ત્ર છે એટલા બધા શાસ્ત્ર ભેરા પર હાડા હાથમાં નો કોથળો અને આ રસોઈ તું કરશો એ તે જોયો જોશતા કે આ પણ એ બરાબર તારું પવિત્ર નથી. આ જે રસોઈ કરે છે એની નીચે તો ખરાબ જગ્યા છે કે હોય નહીં મારા જો ત્રિકાલ છે તો તપાસ કર. એક ગજ જમીન ખોદી ગાય નો આખો કરગો નીકળી આવ્યો ભાઈ પિત્ર બહુ એના ઉપરથી કુરંગા એવું ગામનું નામ નાખવામાં આવ્યું. સદેવ જોશીએ કહ્યું આટલા શાસ્ત્ર ફેરા ફેરવા અને આ મને હુજકો ન પડ્યો એની આ તમને હાલીને દરિયામાં પધરાયા. એ થઈ ગયો ગુગળવો. ગુગળવો બોલે એટલે 3 દિવસમાં વરસાદ થાય. આ સદેવના પોથા બોલે જ્યાં જાઓ અહીંયા અવાજ છે. બોમ્બે જાઓ તો અહીંયા છે. ત્યાં બીજું નામ એનું કોઈ જે હુરતની બારી હુરતમાં એ બોલે એ સદેવના પોથા બોલે. એટલા બધા વેદ વાળા છતાંય પરમાત્મા આગળ કોઈનું કામ નથી. બોલ્યા અને નિકુલ નું નામ નિધાર્યો. 3 વાર મેતા પૃથ્વીને એ તોરી હોય તો વાલીડા 3 વાર પૃથ્વીને તોરી હોય તો સાખતા પાકી જાઓ એ મારા મુરારી વાવા સતગ્રમ લીલો મારા એ સતવાદી પાંડુ સત્રે હર્યાની ગુરુ આવી આંબો દેખીને એ દ્રૌપદી બોલ્યા અને પ્રભુ 5 પાંડવની હું નારી 5 પાંડવને મેતા એક કરીને જાણ્યા હોય તો 5 પાંડવ મેં એક કરીને જાણ્યા હોય તો આંબો ભલે ઉતરે ઉજા રે મોરારી
ને જઈને કહ્યું શકુની મામાને કે ઝાડ બહુ વિશાળ કરી ગયા હો. કે ભલે ને કરી ગયા, મને ખબર છે ઉતરે નહીં એનાથી. એટલે શકુની આગેવાન આંધળા આગેવાન એનો કટક કુવા. સુરદાસ ને મોવડ કરો તો બધે ખાતરામ થાય, કારણ કે પોતે દેખતો અંધ તત્રાષ્ટ્ર. એને આંખું નહોતી, ગંધારીએ પાટા બાંધી લીધા. કોણ કેળે ચડાવે ભાઈ? માત પિતા બે સુરદાસ. અધર થી આંબો હવે કોઈ દી એ ઉતરે. અધર થી આંબો બધા કોઈ દી ઉતરે નહીં. હવે જો આઈ ગઈ ભક્તિ ભગતડાઉં ભક્તિ એ ભગતડા તમારી અધરે આંબો દેખીને એ દ્રૌપદી બોલ્યા પ્રભુ એકલી છે ભૂલ અમારી. ઓ કાય કટકે મારો ખેડલો ઝાલ્યો. એટલું તા ધ્રુપતાજી ગયા તા એ વિસારી. એટલું પંચાળી રે યાતા એ વિસારી. આવા સતધ્રમ દિલો મારા મા ધર્મી પાંડવું સ્નાન કરીને એના ગુરુજી પધાર્યા. એને રસોઈ જમાડી છે બહુ ભારી. રસોઈ જમાડી એ બહુ ભારી. જે દેહો જો એ ભાઈ પાંડવું તમારી. જે દેહો જો એ રાજા પાંડવું તમારી. હવે ખેલાજો કોડવું એ તમારી. છોટાને પાંડવોએ ગગનમાં ચડાવ્યો. એ બધા કોરાવરિયા દોરા ટાણી દી. ભુજાલ ગોટલી સાધુ દાસ બોલ આવા ભૂલિયલ આંબો હે સાધુ દાસ બોલ.
મોરા